કરવામાં આવી રહ્યા છે અને શ્રીનગરથી આ અપડેટ સામે આવ્યું। બીજી તરફ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ડ્રોન દેખાયું છે। ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। હજુ પણ આપણે રાહતથી રહેવાનું નથી અને હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આ નાપાક પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું અને હજુ પણ ડ્રોન છોડવામાં આવી રહ્યા છે। કચ્છમાં ફરી એકવાર ડ્રોન દેખાયું છે અને જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની ગઈ છે। ડ્રોન દેખાતા જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે, કારણ કે કચ્છમાં આ ડ્રોન દેખાયું છે અને સરહદીય વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર, કારણ કે ત્યાં આગળ ઘણી વાર આ 2 દિવસમાં ડ્રોન હુમલા થઈ ચૂક્યા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ સીઝ ફાયરિંગની વાત અને બીજી તરફ આ ફરી એકવાર નાપાક પાકિસ્તાનની હરકત, અત્યારે કચ્છમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી કોમલ, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે કચ્છના જે હરામી નાળો આવેલું છે ત્યાં પાસે એક ડ્રોન છે તે દેખાયું છે। કચ્છના હરામી નાળા પાસે આ પાકિસ્તાની ડ્રોન છે તે એજન્સીને દેખાયું છે। એજન્સી હાલ સતર્ક થઈ ચૂકી છે। પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હોય એ પ્રમાણે હાલ છે તે અહીંયા કને ડ્રોન દેખાયું છે। ગઈકાલની જો વાત કરીએ તો આ જ એરિયામાં 2 થી 3 ડ્રોન છે તે પાકિસ્તાનના તોડી પાડવામાં આવ્યા હતા અને ફરી પાછું આજે છે તે એક ડ્રોન હાલ જોવા મળ્યું છે। જી મેહુલ, સીઝ ફાયરની વાત સામે આવી ત્યારથી લઈને અત્યાર સુધી પરિસ્થિતિમાં કયા પ્રકારે બદલાવ જોવા મળ્યો હતો? કારણ કે લોકોએ રાહત પણ અનુભવી હશે અને આ વચ્ચે ફરી એકવાર આ કટોકટીની તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી ચોક્કસથી વાત કરી તો સીઝ ફાયર જયારે 5 વાગ્યાનો સમય હતો ત્યારે વાત સામે સીઝ ફાયરની આવી હતી। ત્યારબાદ છે તે વાતાવરણ છે તે પણ નોર્મલ થવા માંડ્યું હતું અને જિલ્લા કલેક્ટર દ્વારા જે બ્લેકઆઉટ હતું તેને પણ હટાવી દેવામાં આવ્યું હતું અને ફરી પાછું જે રીતે હાલ ડ્રોન દેખાયું છે ત્યારે એજન્સીઓ છે તે આપણી હાલ સતર્ક જોવા મળી રહી છે। જી મેહુલ, વાત એવી હતી કે હવે બ્લેકઆઉટ કરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે સીઝ ફાયરની વાત સામે આવી એટલે અંધારપટ કરવાનો સવાલ જ નથી આવતો। તો અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે કચ્છમાં? શું ફરી એકવાર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે? જી કોમલ, ચોક્કસથી હાલની જો પરિસ્થિતિની વાત કરું તો જિલ્લા કલેક્ટર દ્વારા છે તે ટ્વીટ કરી અને માહિતી મોકલવામાં આવી હતી કે જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું તેની હવે જરૂર નથી, પરંતુ હાલની જો વાત કરું તો હાલ બ્લેકઆઉટ સમગ્ર ભુજમાં નથી, પરંતુ તમામ જગ્યાએ નોર્મલ વાતાવરણ છે। પરંતુ જે રીતે હાલ સમાચાર હરામી નાળાથી મળી રહ્યા છે કે હરામી નાળા પાસે એક ફરીથી ડ્રોન દેખાયું છે અને પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ત્યારે હજુ સુધી કોઈ જિલ્લા કલેક્ટર દ્વારા અન્ય કોઈ બ્લેકઆઉટના આદેશ કરવામાં આવ્યા નથી। જી મેહુલ, લોકો તરફથી શું સહયોગ મળી રહ્યો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અત્યારે કયા પ્રકારે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે? કારણ કે અત્યારે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે નિર્ણય પછી પણ પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું। કોમલ, જે પ્રમાણે હાલની જો ભુજ શહેરની જો વાત કરીએ તો ભુજ શહેરનો માહોલ છે તે હાલ નોર્મલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ડ્રોન છે તે થોડી વાર પહેલા જ છે તે હરામી નાળા પાસે જોવામાં આવ્યું હતું, ત્યારે એજન્સીઓ છે તે હાલ સતર્ક બની છે અને આ ડ્રોન જોવામાં આવ્યું હતું તેને તોડી પાડવાના પ્રયત્નો પણ ચાલુ હશે, પરંતુ જે રીતે ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં હાલ વાતાવરણ છે તે નોર્મલ છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છની આ પરિસ્થિતિ કે જ્યાં એક તરફ બ્લેકઆઉટ હટાવવાની વાત થઈ રહી હતી કે હવે બ્લેકઆઉટ કરવાની જરૂર નહીં પડે અને અંધારપટ કરવાની જરૂર નહીં પડે, ત્યાં ફરી એકવાર અંધારપટ કરવાની જરૂર પડી ગઈ છે અને ફરી એકવાર બ્લેકઆઉટ કરવાની ફરજ પડી છે, કારણ કે હજુ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે, હજુ પણ ડ્રોન દેખાઈ રહ્યા છે। એટલે આ સ્પષ્ટ ઇશારો છે કે પાકિસ્તાન હજુ પણ સમજ્યું નથી અને હજુ પણ તેની શાન ઠેકાણે આવી નથી, હજુ પણ પાકિસ્તાનને બુદ્ધિ આવી નથી અને એટલા માટે જ આ પ્રકારની નાપાક હરકતો પાકિસ્તાન કરી રહ્યું છે અને ફરી એકવાર તેના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। તે પછી શ્રીનગરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હોય કે પછી LOC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય કે પછી આ કચ્છના દ્રશ્યો કે જ્યાં કચ્છમાં પણ ફરી એકવાર ડ્રોન જોવા મળ્યું છે, એટલે સતત જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। હવે એક અપડેટ એ પણ સામે આવ્યું છે કે પંજાબમાં પણ બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે। પઠાણકોટ ખાતે પણ બ્લેકઆઉટ, જેસલમેર, બાડમેરમાં પણ બ્લેકઆઉટ યથાવત રાખવામાં આવ્યું છે, કારણ કે હજુ પણ તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પહેલા એક નિર્ણય પર આવ્યા કે સીઝ ફાયર કરવામાં આવશે અને હવે ફરી એકવાર આ નાપાક પાકિસ્તાનની હરકત સામે આવી જેમાં ફરી એકવાર ઉલ્લંઘન થયું છે। ગૌતમ,
ચોક્કસથી જે પ્રકારે ફરી એકવાર આ ઉલ્લંઘન કહી શકાય, કારણ કે જે પ્રકારે જે મંત્રણા થઈ હતી, મંત્રણા બાદ જે તેમાં સુલેહ થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, કારણ કે જે સ્થાનિક લોકો હતા તેમનું કહેવું હતું કે જે પ્રકારે બંને દેશો વચ્ચે મંત્રણા થાય અને બંને દેશો જે છે તે સમાધાન કરે તે પ્રકારની વાત સ્થાનિક લોકો પાસેથી પણ સાંભળવા મળતી હતી. પરંતુ જે રીતે જે ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે, આ હરામી નાળા જે વિસ્તાર જે છે કચ્છની સરહદે આવેલો જે વિસ્તાર જે છે કે જ્યાં જે ખાડીનો વિસ્તાર છે કે દરિયાઈ ખાડી આવેલી છે તેની અને પાકિસ્તાનની સરહદ વચ્ચે અંદાજિત 1.5 કિલોમીટર જેટલો અંતર છે આ બંને વચ્ચે, અને ત્યાં જ આ પ્રકારનું ડ્રોન જે છે તે ફરી એકવાર દેખાયું છે. એટલે કે ડ્રોન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેને લઈ અને લોકોમાં પણ ફરી એકવાર જે ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જે છે તે પણ ફરી એકવાર આ જે મંત્રણા થઈ હતી, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ક્યાંક જે પ્રકારે રાત્રિ દરમિયાન આ ડ્રોન દેખાવાના કારણે હવે અધરશ્વાસ હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે. જી ગૌતમ, જ્યારે પણ આ નિર્ણય લેવામાં આવ્યો અને તે અંગેની જાહેરાત કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ કરીને, એટલે લોકોએ ક્યાંક રાહત અનુભવી હતી કે બસ હવે શાંતિ મળશે અને લોકો શાંતિથી નિરાંતે પોતાના ઘરે રહી શકશે. પરંતુ ફરી એકવાર આ પ્રકારની તણાવભરી પરિસ્થિતિથી લોકોમાં હવે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, 2 દિવસથી અહીંયા છીએ. 2 દિવસથી સ્થાનિક લોકો જે છે તે બ્લેકઆઉટ વચ્ચે રાત જે છે તે ગુજારી હતી. રાત્રે 8 વાગે અને બ્લેકઆઉટ થઈ જતું હતું. ગઈકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને પરમ દિવસે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, અને ત્યારે લોકો ઈચ્છતા હતા કે આ બંને વચ્ચે સુલેહ થઈ જાય, શાંતિપૂર્ણ વાતાવરણ થાય તે પ્રકારની વાત હતી. જ્યારે આ નિર્ણયનો વાત સામે આવી હતી ત્યારે સ્થાનિક લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો, તો તેમણે કહેવું હતું કે અમે નિયમો ચોક્કસપણે પાલન કર્યા છે. લોકો 1971માં જે પ્રકારે યુદ્ધ થયું હતું તેના દિવસોએ પણ સ્થાનિક લોકોએ જોયા છે અને તેને યાદ કરતા કહ્યું હતું કે જે રીતે જે સુખદ અંત આવે તે પ્રકારનું તમામ લોકો ઈચ્છતા હતા. પરંતુ પાકિસ્તાન જે પોતાની નાપાક હરકત જે છે તેનાથી બાજ આવતું નથી ને તેનું આ ઉત્તમ ઉદાહરણ જે છે તે ફરી એકવાર જોવા મળ્યું. ગઈકાલે પણ 6 જેટલા ડ્રોન જે છે સંદિગ્ધ અવસ્થાની અંદર ભુજ હોય, અબડાસા વિસ્તાર જે સરહદી વિસ્તાર જે છે તેમાં પણ દેખાયા હતા, અને ત્યારબાદ વધુ એક વખત આ પ્રકારનું સુલેહભર્યું વાતાવરણ થતું હોય ને ત્યારે આ પ્રકારના જે ઘટના જે છે પ્રકાશમાં આવતી હોય ત્યારે લોકોમાં પણ એક જાતનો ડરનો માહોલ હોય તે પ્રકારે લાગ્યું છે. ત્યારે લોકો સ્થાનિક ઈચ્છી રહ્યા હોય કે હવે ફરીવાર જે બ્લેકઆઉટ થશે કે કેમ તે પ્રકારની પણ તેમના મુખેથી વાત જે છે તે સાંભળવા મળી રહી છે. જી ગૌતમ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે ડ્રોન જોવા મળ્યું કચ્છમાં, એટલે શું ત્યાં આગળ કયા પ્રકારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું, અને વધુ અપડેટ એ પણ મળી રહ્યું છે કે બાડમેર પાકિસ્તાની ડ્રોન ધ્વસ્ત કરવામાં આવ્યું છે.